તો તપાસ કરી તો ખબર પડી કે પ્રસેનને તો કોઈ કે મારી નાખ્યો છે વનમાં. તો સત્રાજીત કે મણી ક્યાં? તો મણી નથી, એટલું મળદું પડ્યું છે. અને ભાઈ સત્રાજીતે એવું માની લીધું કે જો મારી નાખ્યો હોય ને જો મણી પહેરીને ગયો તો મણી ન હોય તો નક્કી આ ધંધા કનૈયાના. આ જો કથા ક્યાંથી ક્યાં ટર્ન લે છે. ખાલી માંગ્યો તો ભગવાનને કે આ રાજમાં દઈ દે, આ નથી તો એના ગણ, ખાલી માંગ્યો એના ગણ. સત્રાજીને એવું માની લીધું કે નક્કી કનૈયાએ મરાવી નાખ્યો છે. હવે ધર્મમાં રાજનીતિ આને કહેવાય. ઇટ્સ અ પોલિટિશિયન. સત્રાજીને એવું માની લીધું. તપાસ કરવી. હવે ભાઈ સારી વાતો જો છે ને ગામમાં બહુ ઓછી, મોડી ખબર પડે, 3-4 દી ખબર પડે. પણ નબળી વાતો હોય, ભૂંડી વાતો હોય તો માણસ તરત મુંબઈથી વોટ્સએપ ફોન આવે, ગામ થઈ ગયું તો ગામમાં ઉડ્યો. પણ મને કાંઈ ખબર નથી તો શું ગામમાં રહ્યો છું. અમને મુંબઈ બેઠા બેઠા આ ટેકનોલોજી આવી ગઈ. ધીરે ધીરે શ્રી કૃષ્ણને ખબર પડી કે પ્રસેનને કોઈ કે મારી નાખ્યો છે, નામ તમારું આવ્યું છે. ભગવાન કે બને નહીં. ભગવાને તપાસ કરાવી. ભગવાને કેટલાક ડાયા યાદવોને લઈ અને એ વનમાં જ્યાં મરી ગયો હતો પ્રસેન, ત્યાં ગોત્યું. ત્યાં ગોતવા ગયા ને તો પ્રસેનને એક સિંહે મારી નાખ્યો હતો. એ સિંહે મારી, એટલે મણીના ચક્રમાં સિંહે મારી નાખ્યો. પ્રસેન મરી ગયો તો મણી લઈને સિંહ જાતો હતો. એટલી ખબર પડી. પછી ખબર પડી સિંહ ક્યાં ગયો? તો કે સિંહ આમ ઉપલા વિસ્તારમાં જતો હતો. એ સિંહને રીંછ સામો આવ્યો. તો એ રીંછે સિંહને મણી જોઈ તો રીંછે સિંહને મારી નાખ્યો, મણી લઈ લીધી. રીંછ ક્યાં છે? તો કે રીંછ આ ગુફામાં રહે છે. કરો તપાસ કરી. ભગવાન શ્રી કૃષ્ણ ડાયા યાદવોને લઈને એ રીંછની ગુફામાં જાય છે. ગુફામાં રીંછ નથી, બાળકો રમે છે મણીથી. હવે બાળકોને તો મણી એટલે શું, કાચો બકડો એટલે શું રમે છે. ભગવાનને જોઈને બાળકો રડવા લાગ્યા. ભગવાન એક ગુફામાં ગયા, બાકી બધા જ યાદવો બારે ઉભા છે. અંદર ગયા તો બાળકો રડ્યા. રીંછ આવ્યો. રીંછે ભગવાન સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં 1-2 કલાક નહીં, 1-2 દિવસ નહીં, પૂરા 28 દિવસ યુદ્ધ ચાલ્યું. બારે જે યાદ બહુ ઉભા હતા ને એ થાકીને ગયા હવે આમાં આપણે ટીંગાઈ રહેશું. એ બધા નીકળી ગયા. આ બાજુ દિવસ થયા. કૃષ્ણ પાછા ન મળે તો વસુદેવજીએ નારદજીને પૂછ્યું, મહારાજ મારો કનૈયો ગુમ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે, હજી આવ્યો નથી. ત્યારે નારદજીના કહેવાથી ખોવાયેલો પુત્ર પાછો મળે એટલા માટે નારદજીના કહેવાથી વસુદેવજીએ દેવી ભાગવતનું આયોજન કર્યું અને 9 દિવસ પૂર્ણ થયા. દેવી ભાગવતનું યજન થયું. દેવીનો મહિમા ગવાણો અને દેવી ભાગવત વંચાણો તો 28 દિવસ પૂર્ણ થયા છે. અને આ બાજુ બે માંથી એકે હારતા નથી ને એકે જીતતા નથી. ત્યારે રીંછ શ્રી કૃષ્ણને જોઈને કહે છે, ભાઈ તું છો કોણ? આ ધરતીમાં મારા જેવો હજી સુધી કોઈ બળવાન થયો નથી અને કોઈ લાંબી ઝીક ઝાલે નહીં. 1-2 દિવસ કદું બધું પણ 28 દિવસ સુધી મને હંફાયો. છો કોણ તું? કોઈ સામાન્ય નથી. આપ જાનેતમ સર્વભૂતાનાં પ્રાણોજસહો બલમ વિષ્ણુ પુરાણ પુરુષમ પ્રભવિષ્ણુમધીશ્વરમ પ્રભુ આપ કોઈ સામાન્ય નથી, પણ મારા પૂર્વ જન્મના, મારા આદ્ય શક્તિ, મારા આદિ સૃષ્ટિ
સૃષ્ટિના નિમિત્ત કારણ મારા શ્રી હરિ મારા રામ લાગો છો. બાકી રામ સિવાય આ જગતમાં કોઈની તાકાત નથી કે મારી સાથે બાદ પડી યુદ્ધ કરી શકે. હે પ્રભુ, હું આપને ઓળખ્યું નહીં, તમે મને માફ કરો. હું તમારી શું સેવા કરું? ભગવાન કે સેવા કાંઈ નથી કરવી. આ મણી ખોવાઈ ગયો તો વાતમાં ટૂંકી પૂરી. આ મણી હારુથી મારા ઉપર ચોરીનો આરોપ આવ્યો, ચોરીનો ને હત્યાનો. આ તારા છોકરાઓ જે રમે છે ને, એ મણીએ તો માથાકૂટ કરી છે ગામમાં. મણી દે. જામવંત ને મોકો મળી ગયો. જામવંત કે પ્રભુ, આમ તો તમે જટનાર આવો નહીં ગુફામાં, પણ હવે આવ્યા છો ને તો એક શરત, મણી દઉં પણ એક શરત. મારે છે ને યુવાન દીકરી છે, એ દીકરીને તમે પાણી ગ્રહણ કરો તો હું મણી દઉં. ભગવાન કે લાવ, એક તારી 102 લઈ લઈશ, પણ મને મણી દે ભાઈ. જામવંતે ભગવાનને પોતાની જામવંત નામની કન્યાનો પાણી ગ્રહણ શ્રી કૃષ્ણ જોડે પ્રેમથી કરાયો છે. ભગવાન જામવંતને ત્યાંથી લઈ મણી અને માયા બે લઈને માયા એટલે જામવંત નીકળ્યા છે. આ બાજુ 9 દિવસ પૂર્ણ થયા, દેવી ભાગવત પૂર્ણ થયું. ભગવાન શ્રી કૃષ્ણ રાજ્યમાં આવે છે મણી અને માયાને લઈને. યાદવો બધા કન્યાને કહે છે, કન્યા ક્યાં ખોવાઈ ગયો તો તું? આ બધું શું છે? તો કે વિવાહ કરી આવ્યો. ગયો તો ભગવાન મને બેહાર્યો દરવાજામાં. 28 દિવસ થઈ ગયા, કન્યા આમ હોતા શકાય. શું થાય ભાઈ? મણી લઈને આવ્યો છું. પછી ભગવાને વિચાર કર્યો, ચોટું પકડાય, ચટણું પકડાય, પણ થાગોલું ના પકડાય. કેવત છે આપણી ગામડાની. જો બરાબર ખોટું બોલે ને એટલે ભગવાન વિચાર કર્યો કે આ સત્રાજીત ફરી જશે, કે હું બોલ્યો જ નથી. એટલે એને બધા જ વડીલોને બિહારી 5 માણસને સભા ભરીને કીધું કે એટલે સત્રાજીત, આ તો કહેતો હતો ને કે મણી મેં મરાવી નાખ્યો તારા ભાઈને. મણી આ મણી મને ખબર નથી, પણ હું એક તારા ભાઈને સિંહ મારી ગયો હતો, સિંહને મારી રીછ મારી, રીછના ઘરેથી આ મણી લઈ આવ્યો છું. આ એની સાબુતી એને મને દીકરી દીધી છે, અને આ મણી હું ગામ વચ્ચે તને દઉં છું. એટલે સત્રાજીતે ખોટી માં કીધું કે હવે કનૈયા રાખ ને, તું રાખું હું રાખું એક જ છે ને. કનૈયો કે ના ભાઈ, ખાલી માંગી એમાં મારો મરો થઈ ગયો, મારે તારી મણી નથી રાખવી, તું રાખ મણી. સત્રાજીત મોટો પડ્યો છે. સત્રાજીત યાદવે એક યુક્તિ કરી કે કનૈયા એક કામ કરતો, તું હાવ એમને કોરે કોરી મણી દે, સારું નથી. મારી ઈચ્છા છે, મારી ઈચ્છા પૂર્ણ કરતો. કનૈયો કે તારી મણી સિવાયની જે ઈચ્છા કે પૂરી કરું. તો મારી યુવાન દીકરી છે, એનું સાથે તારું પાણી ગ્રહણ કરવાની ઈચ્છા છે. ભગવાન કે ઈ પોહાશે, ઈ હચવી લેશે, આ મણી નહીં હચવાય. આમ ભગવાને સત્રાજીતની પુત્રી સત્યભામા સાથે વિવાહ કર્યા છે. આમ ભગવાનના કેટલા થયા વિવાહ, કેટલા થયા ભગવાનના લગ્ન? તો ખરા ને. પછી મને એમ થાય કે દૂધ પાછું બહાર દોણામાં જાય છે ને. પરમ દિવસે મને દીકરી મળી 12-15 વર્ષ. મને કે મારા બધી કથા હું સાંભળું છું ને, હવે કોણ હતી હું તો ઓળખતું નથી, બાજુમાં જ કંઈક રહે છે. બધી કથા એક યાદ રાખું છું, સાંભળેલી કથા ઘરે જઈને હું એક મગજમાં ધન્યવાદ દેવાય દીકરી. ભગવાનના કેટલા લગ્ન થયા તો આગળ કથા કરીએ. હા, તો દૂધ દોણામાં જાય છે. હા તે ના, એ તો ગોરદાદા અહીંથી કીધું આમે આમ કરો, એટલે એમ તમે એમ કહ્યું ના. જો ઉમરેથી થોડો અંદરાજ આવ્યો, એનો મતલબ તમે કથા સાંભળો તો છો, પણ થોડીક રહી જાય. અમારો પૂછવાનું બીજું કોઈ કારણ નથી, મને એક જ કે કથા ઉતરે તો છે. ભગવાનના વિવાહ રૂક્ષ્મણીજી સાથે થયા એક ગુફામાં. જામવંતે એની દીકરી આપી થયા 2, અને આ મણીના ચક્રમાં સત્રાજીતે પોતાની સત્યભામા નામની કન્યાના વિવાહ કર્યા. 3 લગ્ન થયા. હવે યાદ રાખજો, જાનમાં નહીં લઈ જાઓ. ભગવાનના 3 વિવાહ થયા. ભગવાને તામ સત્યભામામ ભગવાન ગુયેન યથાવિધિ શીલ રૂપો ગુણામ. શીલ રૂપ અને ગુણનો ભંડાર છે, એવી ડખો તો હવે શરૂ થાય છે.
આ સતરાજીતે પોતાની દીકરી આપી, એનો મણી, કારણ કે મોટો પડ્યો તો મણી લઈ લીધી, પણ હવે બન્યું એવું કે ભગવાન એમ કે આ મણી ગઈ, શાંતિ થઈ. આ બાજુ ભગવાન હવે ત્રણ વિવાહ થયા એટલે પછી 3 વ્યવસ્થા તો કરી ને રહેણાંક ની, એની કથળમાં પડ્યા હતા ભગવાન. કે આ બાજુ વળી નવો એક વિષય આવ્યો. દ્વારકામાં કૃષ્ણ બલરામ પાંડવોના ખબર જાણવા હસ્તિનાપુર ગયા છે. હવે ઓલી સેમંતક મણી હતી ને, એ વળી પાછો પ્રગટ થયું ગામમાં. આ ક્રૂર અને કૃતવર્મા નામના 2 યાદવો હતા. એ અક્રૂર અને કૃતવર્મા નામના યાદવો એ ભેગા થઈને સતત ધનવાને ચડાયો. એ ધનવા મોરો માણસો મોરો. બોલ્યો કે કા ભાઈ શું થયું? શું થયું? આ સતરાજીતે એની દીકરી તારા વેરે પરણાવવાની હતી કે નહીં વાત થતી તો હોય. એટલે આ પેણી ગઈ કનૈયા વેરે અને હું તો હસ્તિનાપુર પહોંચી ગયો, તું રહી ગયો આમને ગમતો. આને મનમાં નતું ને ફોરસ ચડ્યો. આને ફોરસ ચડ્યો શબ્દ નનવાનો. સુધનવા કે વાત સાચી છો પેલી તમારી, હવે શું થાય? હવે કાંઈ નતા. સતરાજીતે તારી સાથે અંચાઈ કરી છે, એની દીકરી તને આપવાની હતી, કનૈયાને આપી દીધી. માટે કામ કર, તું એને સતરાજીતને મારી નાખ ને મણી તો લઈ લે. દીકરી તો નથી દી, મણી તો કબજો કર. કે અરે આ 2 ચડાવનારા ચડાવીને નીકળી ગયા, મરી ગયો. અરે સત ધનવાદ એને જઈને સતરાજીતને મારી નાખ્યો, મણી લઈ લીધી છે. જેવો મરાણો એવો સત્યભામાને ખબર પડી, દૂતને મોકલાવે હસ્તિનાપુર, બોલે જલ્દી પધારો, તમારા સસરાનું 3જા નંબરના સસરાનું મૃત્યુ થયું છે. ભગવાન આવ્યા, દોડીને જોયું, સપાટ બધાને બોલાવ્યા, ભેગા કર્યા. શું થયું? તો કે તમારા સસરાને ડોકરાને મારી નાખ્યા છે, મણી લઈ ગયો છે. કયો? ભગવાને તપાસ કરાવી. સતરાજીતું વેર લેવા માટે કૃષ્ણ બલરામે ચડાઈ કરી છે. હવે કૃષ્ણનો પ્રભાવ કૃતવર્મા જાણે છે. જેને મારી નાખ્યો ને, મણી લઈ લીધી ને, એ કૃષ્ણને સારી રીતે જાણે છે. કરતા તો કરી ગયો, પણ હવે ખબર પડી કે હસ્તિનાપુર થી આ 2 ભાઈ આવ્યા છે, આપણો મરો છે, ગોઠવણી કરવા દો. એ એક દી મણી લઈને અક્રૂર અને કૃતવર્મા કને ગયો. જે 2 જણા ચડાવવા આવ્યા હતા ને, કે તું રહી ગયો ને, એ 2 ને કીધું કે હવે જોયા જેવી થશે. આ કૃષ્ણ દ્વારિકામાં પહોંચે છે અબઘડી, આ મણી તમે રાખો. તો કે ભાઈ મણી અમે ન રાખી, તું કરું તું ભોગવ. આને 2 હાથ ઊંચા કરી દીધા. આ નામ હાથ ઊંચા કર્યા કહેવાય. હું નથી કેતા ઘણી વાર તું તાર મુજાજેમાં બેઠો છું, આ બેઠા જ રહે છે. 1-2 ભાઈબંધ હતા કે કાંઈ તકલીફ હોય તો કેજે, હું બેઠો જ છું. એક દી આને એમ થયું કે હવે આ રોજ મને કહે છે ભાઈબંધ બરુકા છે, બેઠો છું. એક દી ઓટા ઉપર બેઠા હતા, ત્યાં ભાઈચંદ ને 1 જણાથી માથાકૂટ થઈ હતી. એને એક ધોલ ધપાટ શેરી વચ્ચે દઈ દીધી. 2-3 જણા ચડી ગયા. આને બર હતું કે આવું બેઠા એ આવશે. તે જેને માર ખાધી એ પછી એને એવા બધાને માર્યા છે છોકરાને, અધમો કરી નાખ્યો. ઓલાના વહાં રંગાઈ ગયા. ઓણે આવીને આ બધા એના ભાઈબંધને કીધું, એલા તમે મને કહેતા હતા તમારા બરથી તો હું ફડાકો કરી આવ્યો, તમે ઊભા નથી. તો કાં તો તમે નતા કહેતા કે બેઠા છે? આ બેઠા છો. હજી ક્યાં ઊભા થયા છે? આ બેઠા છીએ ને. એટલે કોકના ખંભે બંદૂક ન રાખવી. તાકાત અને વજન હોય તો આપણા ખંભે લડી લેવું સાહેબ. આ 2 જણા ચડાવનારા નીકળી ગયા, મરી ગયો. સતધનવાનો ભય વધતો ગયો છે. કૃષ્ણ અને બલરામ દોડ્યા છે સતધનવાની પાછળ. જેમ તેમ કરીને સતધનવાએ અક્રૂરને ત્યાં મણી થાપણ તરીકે મૂક્યો. થોડાક દીધો હાચવ એમ કરી સતધનવા નીકળી ગયા. આગળ સતધનવાન પાછળ કૃષ્ણ પકડ્યો, જોયું, એને મારી નાખ્યો. પણ એના કારણે મણી ન નીકળી. એટલે ભગવાને આવીને ઘરનાને કીધું કે ભાઈ એ તો એને તો મારી નાખ્યો, તમે જેને કહેતા હતા કે આ મારી મણી લઈ ગયો છે, એના કારણે મણી તો ન નીકળી. હવે શું કરશે? હવે સતધનવા મરી ગયો. એટલે હવે ઓળિયો ઘોડિયો અક્રૂર માંથી આવ્યો. હવે આપણો વારો આવશે.
આ બધું મામેરું આપણા ઘરે આવશે ને એને પછી બીકમાં એ નગરીને છોડીને કાશીમાં જઈને પોતાનું નામ બદલાવી નાખ્યું દાનપતિ. કારણ કે મણી તો રોજ હોનું દે એટલે હાચે હું ક્યાં સુધી એટલે કાશીમાં જઈને દાનપતિ એવું નામ રાખ્યું, રોજ દાન કરે તો કાશીમાં જે કાર થઈ ગયો દાનપતિ આવ્યા દાનપતિ આવ્યા. મણી અહીંયાથી રાજ્યમાંથી ગયો તો અહીંયા અંધારું થઈ ગયું, અશાંતિ થવા લાગી. ભગવાન કહે તો મણી ગયો ક્યાં? તપાસ કરો. આ મણી ગયો ક્યાં? આટલું અંધારું કેમ આ નગરમાં? તપાસ કરતા ખબર પડી તો હમણાં મણી ગામમાં નથી તો ગયો ક્યાં? ગામમાં મળી નથી. ભગવાને એ તપાસ બીજી ઇન્વેસ્ટિગેશન મોકલ્યું, બીજું કે એ તપાસ કરો કે ગામમાંથી હમણાં કોણ ગયું છે બારે. એ ખબર પડી અક્રૂર દેખાતા નથી તો ક્યાં ગયા? તો એ કાશીમાં ગયા છે. તપાસ કરી મામેરું કાશી પહોંચ્યું. અક્રૂર દ્વારિકાથી તેડું આવ્યું છે. અક્રૂરને ખબર પડી ગઈ કે હવે ગયા કામ થઈ. સુખદેવજી કે રાજન આ બાજુ ભગવાન સત્યભામાને કહે છે કે તમારા પિતાને મારનારાને પકડ્યો પણ મણી ન મળ્યો. આ કથા જુઓ તમે. એટલે મણી ન મળ્યો, ભગવાને ખૂબ મહેનત કરી, મણી ન મળ્યો. એટલે સત્યભામાને મનમાં વેમ ગયો કે આ બધી રાજરમત આ મારા પતિની કૃષ્ણની તો નહીં હોય ને. આ મરનારા મરે છે ને મણી મળતો નથી, આનું કારણ શું? આ મારા હગાઈ પહેલા મારા પિતાજીને કૃષ્ણને બેને આડી લાકડે વેર થયો તો મારા પિતાજીનો વેર લેવા માટે ગમે ત્યાં ચાલાકી કરી હશે. તે હવે તો આ ઘરમાં આવી ગામમાં વાતો થતી કનૈયા મરાયો. હવે તો સત્યભામા કેવા લાગ્યા, દાઉજી મહારાજ પણ કેવા લાગ્યા જો મણી ન મળે તો ધંધા કનૈયાના હશે. શ્રી કૃષ્ણે સતરાજીતને મરાવી નાખ્યો હશે. ભગવાનને એમ થયું અત્યાર સુધી તો ગામના શેરીમાં વાતો થતી હતી ત્યાં સુધી તો ઠીક છે, પણ આ તો બધું ઓછો ઉરીભો ઘરમાં આવ્યો. ભગવાનને બહુ દુઃખ થયું. પણ ભગવાને કોઈને જવાબ નથી આપ્યો કે તમે આરે મારું ખોટું નામ કેમ મળ્યું છે, નામ કાંઈ નહીં. ભગવાન કહે ઠીક છે, જો હો રહા है सो अच्छा हो रहा है, जो होगा वह भी अच्छा होगा, होने वाला है वह भी अच्छा होने वाला है. ભગવાને તપાસ કરાવી, ઇન્વેસ્ટિગેશન મોકલ્યું. કાશીમાંથી અક્રૂરજીને પાછા બોલાવ્યા અને અક્રૂરજી આવ્યા એટલે ખબર પડી ભગવાન શ્રી કૃષ્ણે સભા કરી અને સભામાં અક્રૂરને પૂછ્યું કે અક્રૂર કેમ છે, દાન બાન બરોબર કરો છો? તમારા સમાચાર સાંભળ્યા છે. બોલે હા પ્રભુ, તો કેમ ગામ મૂકવું પડ્યું? આવડું મોટું નગર છે, અસલ મજાના બધા ઉતારા છે, વ્યવસ્થા છે, આ ગામમાં કઈ ખોટું છે? થોડા પ્રભુ જાત્રા નીકળી ગયો તો. અચ્છા અચ્છા. આ સત્યભામાના પિતા સત્રજીતનો મણીબારામાં કાંઈ તમારો અભિપ્રાય ખરો, કાંઈ જાણો છો? એટલું ભગવાન બોલે ન બોલે તો એક લુગડામાં રૂના આવા આવરણમાં વીટેલો મણી અક્રૂરે બધા વચ્ચે ભગવાનને તો પ્રભુ આ કેટલા રીતે હાથવી રાખ્યો છે, મારે એવું મેં તમાને દેવાનો હતો. ભગવાન કઈ ખોટું ન બોલાતું. આ તો પકડાઈ ગયું. પ્રભુ તમે મણી રાખો અને હું છૂટો. આ મણીએ તો માથાકૂટ કરી નાખી. મને આ મણી મારું મગજ બગાડ. મણી આ તમે રાખો. ભગવાન કે હું મણીને અડવાનો નથી, રાખવાની તો વાત એક બાજુ. આ મણીએ તો મારું ધનન પતોત કાઢી નાખ્યું છે. ભગવાન સત્યભામાને એમ નથી કહેતા કે તમે મારા ઉપર કેમ ખોટો આરોપ મૂક્યો હતો, પણ ભગવાન એટલું કહે છે કે હે અક્રૂર, આ મણી મારે નથી જોતો, પણ આ મણીનો અધિકાર કોનો થાય? પત્નીન્દ્રિ તરશ્ચૈવ પિતરો ભ્રાતરસ્તથા તત્સુજા ગોત્રજા બંધુ શિષ્યસ્ય બ્રહ્મચારિણ. આ મરનારનો વારસદાર કોઈ ન હોય તો શાસ્ત્રમાં એનો ઉત્તરાધિકારી બતાવ્યો છે. એટલે એક તો આ એની દીકરી બેઠી મને દઈ દો એટલે એને શાંતિ થાય, એને શાંતિ તો મને શાંતિ. આ મણીએ તો માથાકૂટ કરી છે. કોઈ મનુષ્યનું મૃત્યુ થાય ને એનો કોઈ વારસદાર નો પુત્ર ન હોય, ભાઈ ન હોય, પત્ની ન હોય, સસુરાલ ન હોય તો એના 12 પ્રકારના અધિકારી હોય છે. એમાં પહેલો એનું અનુક્રમે એની પોતાની મરનારને સ્ત્રીનો અધિકાર થાય છે. સ્ત્રી ન હોય તો એની દીકરીઓનો અધિકાર થાય છે. દીકરીઓ ન હોય તો એના માતા પિતાનો અધિકાર, માતા પિતા ન હોય તો એના ભાઈનો અધિકાર, પછી એ ન હોય તો એના પુત્રનો અધિકાર, એ ન હોય તો એના કુટુંબ પરિવારમાં કોઈ નજીકનો પહેલો સંબંધી હોય એનો અધિકાર થાય, અને એ કોઈ ન હોય તો
કુટુંબજનોનો અધિકાર થાય છે. એમાં પણ જો કોઈ ન હોય તો એ વ્યક્તિનો જે માનનાર હોય શિષ્ય તરીકે એનો અધિકાર થાય છે. અને શિષ્ય પણ હોય તો એની સાથે ભણવા વાળો હોય જે ખાસ મિત્ર એનો અધિકાર થાય છે. મધ્યકૃત આ મરનારના અધિકાર સત્રાજીતનો મણી એના અધિકારને મળવો જોઈએ. મારે મણી જોતો નથી. ભગવાને કીધું કે મણી જોતો નથી પણ એક વાર ખોલીને બતાવી દો એટલે મારા પૂજ્ય વડીલ શ્રી મોટા ભાઈ ને પણ એમ ખબર પડે કે મણી કેવું હોય. દાઉજી મહારાજ શર્મિંદા થયા છે, લક્ષ્મણજી શર્મિંદા થયા છે. બધાની વચ્ચે અક્રૂરની મણી કાઢીને બતાવ્યું સૌને. ભગવાન ઉપર આજે અપકીર્તિ થઈ છે. સુખદેવજી કહે છે કે રાજન, આનું નામ સંસાર. સંસારમાં આવ્યા પછી ભગવાન પણ બાકાત નથી આરોપ ને પ્રત્યારોપથી. માટે સંસારમાં જો જીવવું હોય ને તો બહુ ખેલદિલીથી જીવી લેવું જોઈએ. કિનારા તો બધું કે ભાઈ તમે સાચા હો તો કોઈથી ન ડરવું. આનું નામ સંસાર. ગામના કહેતા હતા, ઘરના કહેતા, વાહમાં વાતો થવા માંડી. હવે તો ઘરના પત્ની અને મોટા ભાઈ પણ કેવા લાગ્યા. પણ ભગવાન ઉપર આરોપ આવ્યો. કે ભગવાનનો આરોપનું કારણ શું? તો શાસ્ત્રમાં કથા છે, જો કોઈથી ભૂલથી પણ ભાદરવા મહિનાની ચોથનો ચાંદ જો જોવાઈ જાય તો એને વગર વાંકે એના ઉપર આરોપ આવે. વગર વાંકે તમે એ ફિલ્ડમાં એ પિક્ચરમાં ન હો તો પણ તમારું નામ ગમે ત્યાંથી આવે. ભાદરવા સુદ ચોથના ચંદ્રમાના દર્શન થઈ જાય તો એ અપકીર્તિ લાગે. જેને ભાદરવા ચોથનો ચંદ્ર જોવાઈ ગયો હોય એમણે ભાગવત ખોલી અથવા તો કોઈ ભૂદેવને બોલાવી અથવા તો સારા વ્યક્તિને બોલાવી આ ભગવાનના સિમંતક મણીની વિવાહ પછીની કથા સાંભળવાથી આ દોષ દૂર થાય છે. ભગવાન ઉપર આરોપ છે. એટલે સંસારમાં આવે તો ભગવાનને પણ સમાજે નથી મૂક્યો તો કદાચ તમે પણ નિર્દોષ હો, નિરપરાધી હો, કુટુંબ વાળા મૂકે, પરિવાર વાળા મૂકે, સાસુ સસરા મૂકે, જેઠ જેઠાણી મૂકે, આપણે કોઈ પર મૂકે તો તમે સાચા હો તો નિર્ભય થઈને રહેજો. એ અપવાદ ગણશો નહીં. આપણા વડીલો કહેતા ગયા છે ભાગવતની વાત કે બોલે ને બોલવા દઈએ. આપણે તો રામ ભજનમાં રહીએ. દુનિયા બોલે તેને બોલવા દઈએ. આપણે રામ ભજનમાં
નામ હજરમાં રહીએ. આ તો ભાઈ સમાજ છે. જો ભગવાન રામ અને કૃષ્ણને પણ ન છોડ્યા હોય તો હું ને તમે કોણ છીએ? માટે કોણ શું કહે છે એ સમજવા કરતા આપણે શું કરવું જોઈએ એ મહત્વનું છે. મહારાજ સુખદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે, ભગવાન આ સમંતક મણી એ માયા છે. અતિશય ધન આપણા જીવનમાં દુઃખ આપે. માટે ક્યારે પણ ધન માટે થઈને ક્લેશ ન કરવો જોઈએ. તમારા ભાગ્યમાં હશે એ જ મળશે. જો તમે ડાયા હશો, જો તમે સમજુ હશો તો તમે જીવનમાં બાંધછોડ કરવાની નીતિ અપનાવજો. મહારાજ ઈશ્વર કોઈ દિવસે તમારા અન્યાય નહીં કરે. ઈશ્વર તમને જરૂર ન્યાય આપશે. કદાચ વડીલ હોય, ભાઈ ભાંડુ આપણાથી ભેદભાવ કરી શકે, પણ પ્રભુ આપણાથી ભેદભાવ ભાગ્યમાં હશે ને તો ગમે ત્યાંથી તમને મળી જશે. પણ તમે ધન માટે થઈને તમારા સંબંધોને બગાડજો. ધન માટે, માયા માટે થઈ અને તમે કુટુંબને વેરવિખેર ન કરશો. આ કથા સમજાવે. આપણી કથા આપણે બોધ આપે છે કે આજે જ્યાં જ્યાં કંકાસ થાય, કજિયા થાય, માત્રથી માત્ર ધન માત્ર, બસ મને મળ્યું ન મળ્યું, મારું શું થશે? અરે મળ્યું ન મળ્યું, એક દિવસ ખાલી હાથે જવાનું છે. સિકંદર પણ આ દુનિયામાં ખરબો ખરબો સોના મોહરો મૂકી અને એકલો હાલ્યો ગયો છે. ઈશ્વર જે આપ્યું હશે જરૂરી છે. અને ભગવાને જો આપ્યું હોય ને તો બાંટજો, આપજો. જો તમે આપશો ને ઈશ્વર તમને આપશે. એનું કારણ તમને કહું કે ખેતરમાં વાવીએ છીએ ને, મેં પહેલે દિવસે પણ શાયદ કીધું હતું, જય ગુરુદેવ વરદૈવ નિત્યમ. તમે જેટલું વાવશો એટલું જ ઉગશે. ચાહે વિદ્યા હોય, એ ધન હોય કે દાન હોય. ધાને તમે જેટલું વાવશો, એક દાણો વાવો, એક ડોડો ઉગે, એમાં કરડામાં 1000 દાણા થાય છે. ધાન વાવ્યું 1000 ગણું ઉગ્યું. ધન આવા સારા કામમાં વાપર્યું, અનેક ગણું ઈશ્વર તમને આપે છે. માટે ધન ના કારણે ક્યારે વિખવાદ ન કરશો. બાંધછોડ કરી લેજો. કોમ્પ્રોમાઇઝ. આ યુગ છે કોમ્પ્રોમાઇઝ નો યુગ છે, સમાધાનનો યુગ છે. જેને સુખી થવું હોય એને સમાધાન કરી લેવું જોઈએ. માટે હે રાજન, આ મણીની કથા ત્યાર પછી ભગવાન પાંડવોના નગરને વિશ્વકર્મા પાસે અદભુત બનાવ્યું. ભગવાન ત્યાં ગયા છે. ખાંડવોને બળતું હતું એમાંથી મય દાનવને બચાવ્યો. એટલે એક સુંદર સભા બનાવી આપી. સુંદર સભામાં દુર્યોધનના દ્રષ્ટિનો ભ્રમ થયો. એની કથા સુખદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે કે રાજન, એક સમય કૃષ્ણ અને અર્જુન